Jai Swaminarayan. Good morning, student. Automobile Engineering third semester, subject Automobile Transmission Mechanism. We are already starting the unit 1 and discuss in 1 to 5 or 1 to 6 part in the automobile transmission mechanism. Last time part 5 we have discussed already the types of chassis. તો એની અંદર તમે જે ટાઈપ્સ ઓફ ચેસીસની અંદર જે જીટીયુમાં ક્વેશ્ચન્સ આવે છે એ કઈ રીતના રાઇટઅપ કરો, કઈ રીતના ટાઈપ્સ ઓફ ચેસીસ અલગ અલગ ડિવાઇડેડ થાય છે એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તેમાં ફર્સ્ટ છે એકોર્ડિંગ ટુ લેઆઉટ. એકોર્ડિંગ ટુ લેઆઉટની અંદર 3 ટાઈપની ચેસીસ છે: કન્વેન્શનલ ટાઈપ, ફોરવર્ડ ટાઈપ, સેમી ફોરવર્ડ ટાઈપ. એન્ડ ધેન સેકન્ડ ટાઈપ ઓફ ચેસીસ એકોર્ડિંગ ટુ માઉન્ટિંગ ઓફ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ. દેટ્સ મીન્સ કે વ્હીકલની અંદર માઉન્ટિંગ એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમ કયા બેઝના આધારે કરેલું હોય છે, તો એના રિગાર્ડિંગ ચેસીસના બીજા 3 ટાઈપ્સ પડે છે: ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ, ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ, rear engine rear wheel drive and all wheel drive. This all also called the 4x4 cars or 4 wheel drive. ઓકે, તો એની અંદર આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું. મેં તમને કહ્યું હતું કન્વેન્શનલ ચેસીસ ઇટ ઇઝ યુઝડ ફોર ધ હેવી કોમર્શિયલ વ્હીકલ ઓર બસ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન. ધીસ ટાઈપ ઓફ ચેસીસ આર વાઇડલી યુઝ ધ ટ્રક્સ એન્ડ બસીસ. આ પ્રકારની ચેસીસ વાઇડલી જે કોમર્શિયલ હેવી કોમર્શિયલ વ્હીકલની અંદર હોય છે તેની અંદર આ યુઝ થતી હોય છે, બિકોઝ તે જે ડ્રાઈવર કેબિન હોય છે તેની હાઇટ વધારે હોય છે. તો આ ટાઈપની ચેસીસને આપણે ડિસ્કસ કરી છે. પછી નેક્સ્ટ ચેસીસ હતી આપણી કે સેમી ફોરવર્ડ ચેસીસ. તો સેમી ફોરવર્ડ ચેસીસની અંદર આપણે જોયું તો હાફ પોર્શન ઓફ ધી એન્જિન ઇઝ ઇન ધ ડ્રાઈવર કેબિન એન્ડ રિમેનિંગ હાફ પોર્શન આઉટસાઇડ ધ cabin such as in the Tata trucks and tempos. Just like the see in the figure, હાફ એન્જિન જે છે એ ડ્રાઈવરની કેબિનની આઉટસાઇડ હોય છે અને હાફ કેબિન જે હોય છે અથવા તો હાફ એન્જિન છે એ હાફ કેબિનની અંદર હોય છે. તો આ પ્રમાણે કન્સ્ટ્રક્શન હોય છે આ ટાઈપનું ચેસીસનું. તેની ફિગર બી આપણે જોઈ હતી, તેનું ડિસ્કશન આપણે કરી જોયું એન્ડ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ લાસ્ટ પાર્ટની અંદર આપણે ડિસ્કસ કર્યા હતા. નેક્સ્ટ ટાઈપની પછી આગળ આપણે ચેસીસ જોઈ હતી ફુલ્લી ફોરવર્ડ ચેસીસ. દેટ્સ મીન્સ કે એનો જે ફુલ્લી લોડ હોય છે તે કેરી કરે છે ફ્રેમ. ઓલ્સો ઇન ધીસ ટાઈપ ઓફ ચેસીસ ઇઝ યુઝડ એઝ ધ ફ્રેમલેસ ચેસીસ ઓર સ્પેસ ફુલ્લી યુટિલાઇઝ. વી આર ધ સ્પેસ ફુલ્લી યુટિલાઇઝ ઇન ધીસ ટાઈપ ઓફ ચેસીસ. આપણને ડ્રાઈવર કેબિનમાં પેસેન્જર કમ્પાર્ટમેન્ટ અને ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે સ્પેસ વધારે મળી રહેતી હોય છે. અધર બેનિફિટ ઓફ ધીસ ટાઈપ ઓફ ચેસીસ ઇઝ ડ્રાઈવર વિઝિબિલિટી ઇઝ ક્લિયર. જ્યારે ઓન રોડ ઉપર વ્હીકલ જતું હોય છે ત્યારે ડ્રાઈવરની વિઝિબિલિટી ક્લિયર દેખાઈ શકે આગળનું રોડનું કન્ડિશન, તે પણ આ એક ચેસીસનો બેનિફિટ છે. કમ્પ્લીટ એન્જિન ઇઝ માઉન્ટેડ ઇનસાઇડ ધ ડ્રાઈવર કેબિન. બિકોઝ આ ટાઈપની ચેસીસમાં જે એન્જિન હોય છે એ કમ્પ્લીટલી ડ્રાઈવર કેબિનમાં જ ફિટ કરેલું હોય છે. તેથી ડ્રાઈવરની જે સીટ હોય છે એનું લોકેશન હોય છે આગળના ફ્રન્ટ એક્સેલ ઉપર, જે ફ્રન્ટ વ્હીલ હોય છે તેની એક્ઝેક્ટ ઉપર ફિટ કરવામાં આવતું હોય છે. આની અંદર આપણે સ્પેસ વધારે અવેલેબલ મળે છે અને સ્પેસ આપણે ફૂલી યુટિલાઇઝ કરી શકીએ છીએ. ધેન્સ આપણે જોયું તો સેકન્ડ ટાઈપ જે ચેસીસનો એકોર્ડિંગ ટુ વ્હીકલ લેઆઉટ. તો લેઆઉટની અંદર આપણે ફર્સ્ટ ટોપિક કવર કર્યો તો લાસ્ટ ટાઈમ પાર્ટની અંદર ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. ઓલ્સો વી હેવ ધ ફિગર ડિસ્કશન ઓફ ધીસ ટાઈપ ઓફ ચેસીસ. મેં તમને બ્લોક ડાયાગ્રામ પણ સમજાવ્યો હતો સ્ટુડન્ટ કે આ તમારે ક્વેશ્ચન્સ 3 માર્ક્સનો જીટીયુમાં ક્વેશ્ચન્સ આવે ત્યારે હાઉ ટુ રાઇટ અપ, હાઉ ટુ ડ્રો ધીસ ટાઈપ ઓફ ચેસીસ ડાયાગ્રામ. તો ફર્સ્ટ ઓફલી આ ટાઈપનો એક તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે. 2D ડાયાગ્રામ છે. એન્જિન છે, એન્જિનમાંથી જે પાવર ટોર્ક ડેવલપ થાય છે તે તમારે ટ્રાન્સમિશન બતાવવાનો છે. આફ્ટર ધેન ટ્રાન્સમિશનમાંથી જે ટોર્ક અને પાવર તમારે પ્રોપેલર શાફ્ટ થ્રુ ડ્રાઈવ શાફ્ટ થ્રુ તમારે ડિફરન્શિયલ ઉપર જે પાવર ટ્રાન્સફર આવે છે એ ડિફરન્શિયલનો પાવર જાય છે બંને રિયર એક્સેલ ઉપર બંને વ્હીલ ઉપર ટ્રાન્સફર થતો હોય છે. અહીંયા મેં તમને એક 3D ફિગર પણ બતાવેલી છે. તો 3D ફિગરમાં પણ તમે જોઈ શકો છો કે ફ્રન્ટ સાઈડ તમારું એન્જિન લગાવેલું છે અને તેનો પાવર ટ્રાન્સફર થાય છે રિયર સાઈડ. તો આ આપણે ટોપિક ડિસ્કસ કરીશું લાસ્ટ ટાઈમ
એના આપણે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પણ ડિસ્કસ કરી ચૂક્યા છે ઓલરેડી. સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો, ધીસ ચેસિસ ઇઝ મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ લેઆઉટ એન્ડ એન્જિન લોકેટેડ એટ ધ ફ્રન્ટ એન્ડ ડ્રાઇવિંગ પાવર ઇઝ ગિવન ટુ રિયર વ્હીલ. આની અંદર એન્જિનનો જે પાવર છે ફ્રન્ટ સાઇડથી આપણે રિયર વ્હીલ સુધી લઈ જઈએ છીએ. ડ્રાઇવિંગ પાવર ફ્લો ફ્રોમ ધ એન્જિન ટુ રિયર વ્હીલ થ્રુ વેરિયસ મિકેનિઝમ લિંકેજ દેટ્સ મીન્સ ટ્રાન્સમિશન મિકેનિઝમ. તે કોના દ્વારા આપણે ટ્રાન્સફર કરીએ છીએ તો કે ટ્રાન્સમિશન મિકેનિઝમ દ્વારા ટ્રાન્સફર કરતા હોય છે. ક્લિયર. એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પણ ઘણી વખત જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો એડવાન્ટેજીસ છે એનો બેટર હેન્ડલિંગ ઓફ ડ્રાઇવિંગ કન્ડિશન ડ્યુરિંગ ધ ઓન રોડ વ્હીકલ. એન્ડ એનો એક ડિસએડવાન્ટેજીસ પણ આપણે જોઈએ તો કે ડિસએડવાન્ટેજીસ એનો એ રહેશે કે આપણને સ્પેસ પાછળની સાઈડ જે યુઝ કરવા મળતી હોય છે તે ટ્રાન્સમિશન સિસ્ટમના લીધે આની અંદર સ્પેસ ઘટી જતી હોય છે. તો જે ડિક્રીઝ ઓફ ધ ઇન્ટિરિયર સ્પેસ, અંદરની સ્પેસ હોય છે તે તમારા ટ્રાન્સમિશન સિસ્ટમ કોમ્પોનન્ટ તમારી જગ્યા રોકી લેતી હોય છે. તેથી પેસેન્જર એન્ડ કાર્ગો કમ્પાર્ટમેન્ટ માટે જે તમારે સ્પેસ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે તે લેસ સ્પેસ આપણને યુટિલાઇઝ કરવા મળતી હોય છે. Now, student, today's clear discuss about the second types of chassis is a front engine front wheel drive. આજે આપણે ચેસિસનો એકોર્ડિંગ ટુ લેઆઉટના બેઝના આધારે જે બીજો ટાઈપ છે એ આજે ડિસ્કસ કરીશું ડિટેલ્સની અંદર. તો બીજો ટાઈપ એ ચેસિસનો છે ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ. ફર્સ્ટ ઓફલી તમે બ્લોક ડાયાગ્રામ તમને અહીંયા દેખાઈ રહ્યો છે. જ્યારે આવો ક્વેશ્ચન્સ પૂછાય જીટીયુમાં ત્યારે તમારે આ ટાઈપનો એક બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે. હવે તમે આગળ એક બ્લોક ડાયાગ્રામ તમે જોઈ ગયા કે ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવનો, તો તેની અંદર શું ડિફરન્ટ હતો અને આની અંદર શું ડિફરન્ટ છે તે તમે ધ્યાનથી જોઈ શકશો. તો કે આની અંદર એટલો ડિફરન્ટ છે કે ફ્રન્ટ એન્જિન ફર્સ્ટ ઓફ જે આપણે ટાઈપ્સ જોઈએ એની અંદર પણ એન્જિન ક્યાં આગળ લોકેટ કરેલું હતું તો કે ફ્રન્ટ સાઈડ જ લોકેટ કરતું. ઇટ્સ ઓકે. બટ ડિફરન્ટ શું છે, તેની જે ડ્રાઈવ અને પાવર જે મળતો હતો એ રિયર સાઈડ ટ્રાન્સફર થતો હતો. જ્યારે આ કેસની અંદર આ ચેસિસની અંદર તમારે ટ્રાન્સમિશન સિસ્ટમ અહીંયા છે નહીં. દેટ્સ મીન્સ કે એન્જિનનો પાવર તમારી ફ્રન્ટ એક્સલ ઉપર જ બંને વ્હીલ ઉપર સીધો ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે. ક્લિયર. તો આ પ્રકારના ટાઈપ્સની અંદર આ એક બેનિફિટ રહેતો હોય છે કે જે તમારે યાદ કઈ રીતના રાખવાનું છે આ ટાઈપના ચેસિસની અંદર. તો કે જે પાછળનું આપણે જોયું કે એ પાછળ જે ટ્રાન્સમિશન સિસ્ટમ લગાવીને જે પાવર ટ્રાન્સફર કરવો પડતો હતો તે અહીંયા આપણે એ વસ્તુ કરવી પડતી નથી. બિકોઝ આની અંદર જે ફ્રન્ટ એન્જિન લગાવેલું હોય છે ફ્રન્ટ એન્જિનથી સીધો આપણને પાવર મળે છે ટ્રાન્સમિશન સિસ્ટમ થ્રુ ફાઇનલ ડ્રાઈવ ઉપર. એટલે ફાઇનલ ડ્રાઈવ આપણી ફ્રન્ટ એક્સલ ઉપર જ ફિટ કરેલી જોવા મળતી હોય છે. ક્લિયર. હવે નેક્સ્ટ આપણે જોઈએ એનું ડિસ્ક્રિપ્શનમાં તમારે શું લખવાનું રહેશે ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવની અંદર. તો કે ઇન ધીસ ટાઈપ ઓફ એન્જિન ઇઝ માઉન્ટેડ ઓન ધી ફ્રન્ટ સાઈડ. આ કેસની અંદર એન્જિન ક્યાં માઉન્ટ કરેલું હોય છે તો કે ફ્રન્ટ સાઈડ ફ્રન્ટ એક્સલ ઉપર. વ્હીકલ એન્ડ ધ ડ્રાઇવિંગ પાવર ઇઝ ગિવન ટુ ધ ફ્રન્ટ વ્હીલ ઓનલી. ઓકે. દેટ મેં તમને આગળ પણ ડિસ્કસ કર્યું હતું કે વ્હીકલની અંદર બે ટાઈપની એક્સલ હોય છે સ્ટુડન્ટ, જેને કહેવાય છે લાઈવ એક્સલ એન્ડ ડેડ એક્સલ. લાઈવ એક્સલ દેટ્સ મીન્સ કે એન્જિનનો પાવર સીધો જે એક્સલ ઉપર ટ્રાન્સફર થતો હોય અને જે એક્સલ વ્હીકલને ડ્રાઈવ કરાવતી હોય તેને લાઈવ એક્સલ કહે છે. બીજી જે અધર એક્સલ હોય છે કે જેની ઉપર પાવર ટ્રાન્સફર થતો નથી, બિકોઝ જસ્ટ ખાલી સપોર્ટેડ માટે હોય છે, તેને ડેડ એક્સલ કહેવામાં આવે છે. તો અહીંયા સમજો કે ઇન ધીસ ટાઈપ ઓફ એન્જિન આ પ્રકારની અંદર એન્જિન જે છે એ ફ્રન્ટ સાઈડ માઉન્ટ કરેલું હોય છે અને એન્જિનમાંથી પાવર અને ટોર્ક જે ડેવલપ થાય છે તે સીધો પાવર ઇઝ ગિવન ટુ ધ ફ્રન્ટ વ્હીલ ઓનલી. આગળના વ્હીલ ઉપર જ ડાયરેક્ટ મળે છે. ક્લિયર. ધ પાવર ફ્લો ફ્રોમ ધી એન્જિન ટુ ધ ફ્રન્ટ એક્સલ. ક્યાં જાય છે પાવર ફ્લો તો કે એન્જિનથી ફ્રન્ટ એક્સલ ઉપર.
અહીંયા લાઈવ એક્સેલ કઈ બનશે સ્ટુડન્ટ? તો કે ફ્રન્ટ એક્સેલ. ડેડ એક્સેલ કઈ બનશે? તો કે રિયર એક્સેલ. ક્લિયર? તો આ પ્રકારે તમારે અહીંયા રાઇટઅપ કરવાનું રહેશે. અહીંયા મેં તમને બીજો પણ એક 2D ડાયાગ્રામ બતાવ્યો છે કે તમારે ફ્રન્ટ એક્સેલ ઉપર કે કઈ રીતના માઉન્ટ કરેલું હોય છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. દેન એનો એક એડવાન્ટેજીસ જોઈએ આપણે. હવે તમને આઈડિયા આવી ગયો હશે એડવાન્ટેજીસ શું હોઈ શકે આનો? તો કે જે અંદરની સ્પેસ છે, ઇન્ટિરિયર સ્પેસ, એ આપણને અહીંયા વધારે મળી રહેશે. વાય? તો કે આ ફિગરને ઉપર તમે સમજી શકશો કે તમારું એન્જિન જે છે એ આગળની સાઈડ અહીંયા ફિટ કરેલું છે. એનો ટોર્ક અને પાવર ક્યાં આગળ ટ્રાન્સફર થાય છે સ્ટુડન્ટ? ઇટ ઇઝ અ ટ્રાન્સફર ઇન ધ ફ્રન્ટ એક્સેલ, ફ્રન્ટ વ્હીલ ઉપર. સો we have does not require any transmission other mechanism just like the propeller shaft, universal joint and slip joint. એટલે કે આ બધા ટાઈપ્સના ટ્રાન્સમિશન લિંકેજ યુનિવર્સલ જોઈન્ટ છે, પ્રોપેલર શાફ્ટ છે, સ્લીપ જોઈન્ટ છે, એવી બધી ટ્રાન્સમિશન મિકેનિઝમની આ સિસ્ટમમાં એટલે કે આ ચેસિસની અંદર રિક્વાયરમેન્ટ રહેતી નથી. કારણ કે એને પાવર આપણે પાછળ નથી લઈ જવાનો, પણ પાવર આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? તો કે એન્જિનનો પાવર આગળ જ ટ્રાન્સફર કરવાનો છે. માટે અહીંયા કોઈ ટ્રાન્સમિશન મિકેનિઝમ આવશે નહીં. તેના કારણે આ જે અંદરનો પોર્શન જે છે એ આપણને ફૂલ્લી યુટિલાઇઝ કરવા મળશે. એટલે એડવાન્ટેજીસ તમારો થશે આ ટાઈપની ચેસિસનો કે તમારું ઇન્ટિરિયર સ્પેસ છે એ તમારું વધી જશે. ઓકે. દેન આપણે એનો એક ડિસએડવાન્ટેજીસ જોઈએ કે આ ટાઈપનું જ્યારે એન્જિન આગળ જ ફિટ કરેલું હોય અને આગળ જ પાવર ટ્રાન્સફર થતો હોય તો એનો ડિસએડવાન્ટેજીસ શું હોય છે? તો તમે હવે વિચારો કે તમારું એન્જિન આગળ છે, બીજું કે એન્જિનનો પાવર ફ્રન્ટ એક્સેલ ઉપર જ ટ્રાન્સફર કરવાનો છે. ધેટ્સ મીન્સ કે તમારું ડિફરન્શિયલ યુનિટ ક્યાં આગળ લોકેટ કરેલું હશે? ફ્રન્ટ એક્સેલ ઉપર. હવે ડિફરન્શિયલ યુનિટનું વેઇટ કેટલું બધું વધી જશે અને એની સ્પેસ પણ વધારે જોશે, તો ફ્રન્ટ એક્સેલ તમારી હેવી થઈ જશે. એના લીધે જ્યારે તમે ઓન રોડ ઉપર વધારે સ્પીડમાં ડ્યુરિંગ ધ ટર્નિંગ ઓફ વ્હીકલ, જ્યારે વ્હીકલને તમે ટર્ન લેતા હશો ત્યારે તમારે ટર્નિંગ રેડિયસ કેવી મળશે? ઓછી મળશે. ઓકે. તો આ એક એનો મેન ડિસએડવાન્ટેજીસ છે. સેકન્ડ છે ધ ડ્રાઇવ શાફ્ટ મે લિમિટ ધ એમાઉન્ટ બાય વિચ ધ ફ્રન્ટ વ્હીલ કેન ટર્ન. દે આર જનરલી અનેબલ ટુ મેક ધ. દેટ્સ મીન્સ કે તમારું જે પ્રોપેલર શાફ્ટની જગ્યાએ જે ડાયરેક્ટ ડ્રાઇવ શાફ્ટ ફ્રન્ટ એક્સેલ બને છે તેની એક લિમિટ હોય છે. કારણ કે તમારું વધારે જો ફ્રન્ટ વ્હીલ ટર્ન કરાવવું હોય તો આની અંદર પોસિબલ એટલું સ્પીડની અંદર બનતું નથી કમ્પેર ટુ ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. ઓકે. તો આ એક તો એનો મેઇન ડિસએડવાન્ટેજીસ જેનો કહી શકાય. બીજો આનો એક ડિસએડવાન્ટેજીસ ખાસ યાદ રાખવાનો છે કે વેટ તમારું વધી જશે આગળની એક્સેલ ઉપર, બિકોઝ તમારું એન્જિન પણ ફ્રન્ટ એક્સેલ ઉપર ફિટ કરેલું છે, તમારું ડિફરન્શિયલ યુનિટ પણ પાવર ટ્રાન્સફર કરવા માટે ફ્રન્ટ એક્સેલ ઉપર ફિટ કરેલું છે. તેથી ડિફરન્શિયલ એન્જિન, કુલિંગ સિસ્ટમ, આ બધો જ વેઇટ કોણ કેરી કરશે? ફ્રન્ટ એક્સેલની ચેસિસ અને ફ્રેમ. તો ત્યાં આગળ તમારો વેઇટ વધી જશે. હવે વેઇટ વધશે તો ઓલ્સો ઇઝ ધ રેપિડ વિયર ઓફ ફ્રન્ટ ટાયર. આગળનું જો વેઇટ વધશે તો આગળના ટાયર ઉપર વધારે લોડ પડશે. તેથી સ્ટુડન્ટ વ્હીકલના ફ્રન્ટ ટાયર વધારે વિયર થશે. ઓકે. તો આ એનો ડિસએડવાન્ટેજીસ છે. નેક્સ્ટ જોઈએ ચેસિસનો બેકવર્ડિંગ ટુ લેઆઉટ. થર્ડ ટાઈપ છે રિયર એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. તો આની અંદર એકદમ અલગ જ કેસ છે કે તમારે એન્જિન પાછળ ફિટ કરેલું હોય અને એનો પાવર પાછળની સાઈડ જ ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે, તો તેને રિયર એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ કહીએ છીએ. તો આ કેસની અંદર લાઈવ એક્સેલ કઈ બનશે? આપણી રિયર એક્સેલ. એન્ડ ફ્રન્ટ એક્સેલ કેવી બનશે? ડેડ એક્સેલ. ક્લિયર? તો આ તમે એક 2-3 ફિગર હું તમને ડાયાગ્રામ બતાવીશ અહીંયા સમજવા માટે. તો આ ટાઈપના તમે વ્હીકલમાં જોયું હશે કે તમારે આગળની સાઈડ કશું જ હોતું નથી, નથી ટ્રાન્સમિશન સિસ્ટમ હોતી કે નથી પછી એન્જિન હતું.
પણ એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમ તમારે રિયર સાઈડ ફિટ કરેલું હોય છે અને તેને સીધો પાવર તમને આ રિયર વ્હીલ ઉપર ટ્રાન્સફર થતો જોવા મળતો હોય છે. અહીંયા તમે બીજો પણ એક બ્લોક ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે જેના આગળના પોર્શનમાં અહીંયા તમને સ્ટિયરિંગ દેખાય છે ફ્રન્ટ એક્સેલમાં, તો ત્યાં આગળ તમને કોઈ પણ પાર્ટ્સનું એન્જિન કે કોઈ પણ ટાઈપનો ટ્રાન્સમિશન સિસ્ટમ તમને જોવા મળતી નથી. પણ અહીંયા તમને રિયર સાઇડ જ ટ્રાન્સમિશન મિકેનિઝમ એન્ડ ઓલ્સો ફિટેડ ઓન ધી એન્જિન ઓફ રિયર એક્સેલ ઉપર જ ફિટ કરેલું હોય છે અને સીધો પાવર તમને રિયર વ્હીલ ઉપર જ ટ્રાન્સફર થતો હોય છે. તેથી એનું કન્સ્ટ્રક્શન રિયર સાઇડથી જોઈએ તો તમને કંઈક આવું જોવા મળશે કે જ્યાં એન્જિન તમને રિયર સાઇડથી તમને આવું દેખાશે. ઓકે સ્ટુડન્ટ, તો આની અંદર સમજાઈ ગયું તમારે કે એન્જિન ક્યાં હોય છે? વ્હીકલના રિયર પોર્શનમાં. એન્જિનનો પાવર ક્યાં ટ્રાન્સફર થાય છે? તો વ્હીકલના રિયર એક્સેલ ઉપર, અને સીધો રિયર એક્સેલ ઉપર ટ્રાન્સફર થાય છે. તેથી આગળ કોઈ ટ્રાન્સમિશન સિસ્ટમ આવતી નથી. ઓકે, હવે આવા બધા વ્હીકલ તમે જોયેલા હશે, મિની બસ જેને કહેવાય, તો મિની બસની અંદર તમે આવી રીતે જોઈ શકશો. તો એ તમારું એન્જિન અહીંયા તમને જોવા મળશે. આગળની સાઈડ તમારે એન્જિન કે ટ્રાન્સમિશન સિસ્ટમ હોતી નથી. ઓકે, બીજું એક તમને વ્હીકલ તમે જુઓ છો, નેનોનું જે સૌથી પહેલાં મોડલ નીકળ્યું હતું, તો એની અંદર રિયર સાઈડ એન્જિન હતું. તો એની અંદર રિયર સાઈડ એન્જિન હોય છે અને પાછળ જ પાવર ટ્રાન્સફર થતો હોય છે. એની અંદર કોઈ ટ્રાન્સમિશન મિકેનિઝમની તમારે એક્સ્ટ્રા જરૂર પડતી નથી. હવે એને જોઈએ એડવાન્ટેજીસ, કે રિયર એન્જિન વ્હીકલની અંદર રિયર વ્હીલ ડ્રાઈવ સાથે હોય તો એના ફાયદા શું છે? તો ફર્સ્ટ છે એડવાન્ટેજીસ, વેઇટ ઓવર રિયર વ્હીલ ઇન્ક્રીઝ ટ્રેક્શન વાઇલ એક્સલરેટિંગ. તમે જ્યારે હાઈ સ્પીડ વ્હીકલ ચલાવતા હશે ત્યારે તમારે સામેથી ઓન રોડ ઉપર જે એર રેઝિસ્ટન્સ લાગતો હોય છે, એ એર રેઝિસ્ટન્સના લીધે અમુક ડ્રેગિંગ ફોર્સ ક્રિએટ થતો હોય છે. તો આ ડ્રેગિંગ ફોર્સ ડિક્રીઝ કરવા અને ટ્રેક્શન એક્સલરેટિંગ ઇન્ક્રીઝ કરવા માટે તમારો આ એક એડવાન્ટેજીસ રહેશે રિયલ વ્હીલ અને રિયલ વ્હીલ ડ્રાઈવની અંદર, રિયર એન્જિન અને રિયલ વ્હીલ ડ્રાઈવની અંદર. ઓકે, તો તમારું વેઇટ છે એ કેરી થઈ જશે રિયર સાઈડ ઉપર, જેથી કરીને તમારા પાછળની સાઈડ વધારે પ્રેશર આવશે, તો તમારું ટ્રેક્શન એક્સલરેટિંગ તમને સારું એવું મળી રહેશે. બીજો છે એનો એડવાન્ટેજીસ, ફ્રન્ટ એક્સેલ કન્સ્ટ્રક્શન ઇઝ સિમ્પ્લિફાઈડ. ઓકે, ઇટ્સ અ કોમન સેન્સ, બિકોઝ તમારે ફ્રન્ટ એક્સેલ ઉપર આપણે કોઈ સિસ્ટમ નથી ટ્રાન્સમિશન સિસ્ટમ કે નથી એન્જિન સિસ્ટમ. તો એનું જે કન્સ્ટ્રક્શન કેવું બની જશે? એકદમ સિમ્પલ. એનું સર્વિસિંગ પણ જો તમારે કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. ઓકે, એનો એક બીજો એડવાન્ટેજીસ છે સ્ટુડન્ટ, એબ્સન્સ ઓફ પ્રોપેલર શાફ્ટ રિઝલ્ટ ઇન ડિક્રીઝ ધ ફ્લોર હાઇટ. યસ, રાઈટ, કે તમારે વ્હીકલની અંદર અધર ટ્રાન્સમિશન સિસ્ટમ નહીં આવે, બિકોઝ પાછળ જ એન્જિન છે અને પાછળ તમારો પાવર ટ્રાન્સફર થાય છે. તો એની અંદર મેઇન કોમ્પોનન્ટ તમારો ડિક્રીઝ થઈ જશે પ્રોપેલર શાફ્ટ. તો પ્રોપેલર શાફ્ટ તમે નહીં લગાવેલો હોય તો તેના લીધે તમારી ફ્લોર હાઇટ છે એ ડિક્રીઝ થઈ જશે, જેથી ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમારો વધારે સારો એવો મળી શકશે. ઓકે, તો બીજો નેક્સ્ટ એડવાન્ટેજીસ છે એન્જિન કોમ્પોનન્ટ માઉન્ટેડ એટ ધ રિયર ઓફ રિયર એક્સેલ, હેન્સ મોર સ્પેસ ઇઝ અવેલેબલ. તમારે આગળની જે પેસેન્જર કમ્પાર્ટમેન્ટ હોય, ડ્રાઈવર કેબિન હોય, ત્યાં આગળ તમને વધારે સ્પેસ મળી રહેશે. આ ટાઈપના ડિસએડવાન્ટેજીસ જોઈએ. આ ટાઈપની ચેસિસનો ડિસએડવાન્ટેજીસ શું હોય છે સ્ટુડન્ટ? તો કે આના માટે એક અલગથી કુલિંગ સિસ્ટમ રિક્વાયરમેન્ટ જરૂર પડે છે. વિચારો, થોડું થિંકિંગ કરો કે તમારી કુલિંગ સિસ્ટમ દરેક વ્હીકલની અંદર તમે રેડિએટર તમને ક્યાં જોવા મળે છે? ફ્રન્ટ સાઈડ ઉપર. ઓકે, તો આ પર તમે એન્જિન ફ્રન્ટ સાઈડ નથી, રિયર સાઈડ ઉપર છે. તો એના માટે અલગથી એક સેપરેટ કુલિંગ સિસ્ટમ તમારે રિક્વાયર રહેતી હોય છે. બીજું ડિસએડવાન્ટેજીસ છે, મોર લોડ ઓન રિયર સાઈડ મે રિઝલ્ટ ઇન ઓવરટર્નિંગ ઓવરસ્ટીયરિંગ ઓફ ધી વ્હીકલ. યસ, જ્યારે વ્હીકલ તમારું ફાસ્ટ ઓન રોડ વ્હીકલ ઉપર જતું હશે વધારે સ્પીડમાં, ત્યારે તમે જે ડ્યુરિંગ ધ ટર્નિંગ ઓફ વ્હીકલ, ત્યારે તમે ટર્ન લો વ્હીકલનું, ત્યારે તમારું ઓવર ટર્નિંગની અંદર તમને રિઝલ્ટ બહુ ખરાબ મળશે, કારણ કે સીધો એન્જિનનો લોડ પાછળની વ્હીલ ઉપર જ કેરી થતો હશે. તેથી પાછળનું એક્સેલ અથવા તો પાછળની રિયર એક્સેલ તમારે વધારે ભારે થઈ જશે.
જેથી તમારે ઓવર સ્ટિયરિંગનો પણ અહીંયા તમે પ્રોબ્લેમ ફેસ કરી શકો છો. સેકન્ડ છે કે linear linkage are required to operate of clutch appear from the driver. યસ, ડ્રાઈવરને ક્લચ અને ગિયરબોક્સ ચેન્જ કરવા માટેની જે લિંકેજ હોય છે તે અહીંયા બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો આ હતો ફ્રેન્ડ્સ આપણો આજનો ટોપિક કે ફ્રન્ટ એન્જિન આપણે જોયું, ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ જોયું, ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ જોયું અને લાસ્ટ વન જોયું આપણે રિયર એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. તો આ પ્રમાણે જીટીયુમાં આમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ આવી શકે છે. એક્સપ્લેન ધ રિયર એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ વિથ લાઇન ડાયાગ્રામ. તમે લાઇન ડાયાગ્રામ દોરીને તેના ફાયદા અને ગેરફાયદા લખો. તો આ પ્રમાણે તમે એની અંદર ઇઝીલી લખી શકો છો. તો આ પાર્ટની અંદર આપણે આટલું રાખીશું. થેન્ક યુ.